ઓમ નમઃ શિવાય। દર્શક મિત્રો, ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। સર્વ દુઃખો અને પાપોનો નાશ ભગવાન ભોળેનાથની ભક્તિથી થઈ જાય છે। જો તેમનું જપ તપ પૂજા અર્ચના ભાવથી કરવામાં આવે તો ભોળેનાથ તેના પર આશીષ વરસાવે છે। શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને શ્રાવણ માસ શિવનો પ્રિય છે અને આ શિવના પ્રિય માસમાં જો ભક્તો ભગવાન ભોળેનાથની સાચા મનથી ભક્તિ કરે તો ભોળેનાથ તેના પર કૃપા વરસાવે છે। જો મનથી સાચી શ્રદ્ધા અને ભક્તિ ભોળેનાથને તમે અર્પણ કરશો તો ભોળાનાથ પણ પ્રગટ થયું છે તમારી સમક્ષ। ભગવાન ભોળેનાથ એટલો ભોળો છે કે તમે થોડી પ્રાર્થના કરો, થોડી ભક્તિ કરો તો તે તમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે। દીવના દરિયા કિનારાની એક અલગ જ મોજ છે અને પોતાની આગવી મસ્તી છે। દીવથી લગભગ 3 કિલોમીટર દૂર આવેલું છે ગંગેશ્વર મહાદેવ મંદિર, જે પોતાની આગવી પ્રતિભા ધરાવે છે। અહીં શિવલિંગનો અભિષેક કરવા જાણે ભગવાન પોતે હાજર થતા હોય તેવું જોવા મળે છે, કારણ કે અહીં સમુદ્રના મોજા સતત શિવલિંગ પર જળાભિષેક કરે છે। દીવથી 3 કિલોમીટરના અંતરે આવેલું ગંગેશ્વર મંદિર દીવના કુદમ ગામમાં આવેલું છે। આ મંદિર શંકર ભગવાનને સમર્પિત છે અને આ મંદિર દરિયા કિનારે આવેલું છે। આ મંદિરમાં કુલ 5 શિવલિંગ છે અને આ શિવલિંગ પર દરિયાદેવ સ્વયં જળાભિષેક કરે છે। આ મંદિર નાનકડી ગુફામાં છે અને અહીંયા સાચે જ ભક્તિનો સાગર વહે છે। કેન્દ્ર શાસિત દીવ એ દેવ અને દાનવોની ભૂમિ માનવામાં આવે છે। જલંધર નામના રાક્ષસનું પણ અહીં મંદિર છે અને ગંગેશ્વર મહાદેવ પણ દરિયા કિનારે બિરાજમાન છે। ગંગેશ્વર મહાદેવ 5000 વર્ષ પહેલાનો ભવ્ય ઇતિહાસ ધરાવે છે। આ મંદિરનો સ્થાપનકાળ પાંડવ યુગ ગણાય છે। કળિયુગમાં પ્રભાસ ક્ષેત્ર બન્યું ત્યારે તેમનો વિસ્તાર 367 ચોરસ માઇલનો હતો અને પ્રભાસ ક્ષેત્રમાં દીવનો સમાવેશ થતો હતો। ભારતના વનપર્વમાં જણાવ્યા મુજબ પાંડવો અજ્ઞાતવાસમાં જ્યારે સૌરાષ્ટ્રમાં વિહરતા હતા ત્યારે આ દીવની ભૂમિ પર આવ્યા ત્યારે પાંડવોની એક પ્રતિજ્ઞા હતી કે શિવ પૂજન કર્યા વગર ભોજન લેવું નહીં। આ પ્રતિજ્ઞા મુજબ આ જગ્યા પર એક દિવસ પસાર થઈ ગયા, પરંતુ શિવલિંગના દર્શન ન થયા। ત્યારબાદ આ ભૂમિ પર એક ગુફામાં 5 પાંડવોએ તેમના કદ અને રૂપ પ્રમાણે શિવલિંગની સ્થાપના કરી અને પૂજા અર્ચના કરી। કહેવાય છે કે આ ગંગેશ્વર મહાદેવની જગ્યા પર પાંડવો 1 માસ જેટલો સમય રહ્યા। અને ગંગેશ્વર ભગવાનના જે ગંગેશ્વર ટેમ્પલ છે જે ફુદમમાં આવેલું છે એના વિશે આપણે જો વાત કરું તો મારા જાણવા મુજબ 5 શિવલિંગ છે। 5 શિવલિંગની સામે દરિયો છે અને ભરતી વખતે જલાભિષેક દરિયાનો થાય એવું લગભગ મંદિર હું માનું ત્યાં સુધી આખા ભારતમાં દીવમાં એક જ છે। ગંગેશ્વરની સ્ટોરી જો હકીકત કહું તો 5 પાંડવો જ્યારે વનવાસ નીકળ્યા હતા ત્યારે દીવની અંદર આવેલા હતા અને એ વખતે શિવજીની પૂજા માટે કરીને પોતપોતાનું જે શરીર છે એ પ્રમાણે એ શિવલિંગની સ્થાપના પાંડવ લોકોએ કરેલી હતી। જેમ કે મોટી એક જે શિવલિંગ છે એ બી મેં કરેલી હતી। જાલંધરને પરાસ્ત કરવા દેવોએ જ્યાં દગો કર્યો એવી જોઈ જેઠી તારી કુબેર નગરી દીવ। રુદ્ર સંહિતા, શિવપુરાણ, ભાગવત, મહાભારત વગેરેમાં જાલંધર ક્ષેત્ર આવે છે। એ જાલંધર ક્ષેત્રનો ઉલ્લેખ ઋગ્વેદના 10મા મંડળના 64મા અધ્યાયની અંદર 8-9 મંત્રની અંદર આવે છે અને એ ઋગ્વેદના મંત્રોમાં એમ કીધું છે પ્રભાસ ક્ષેત્રની અંદર જાલંધર ક્ષેત્ર છે। પાંડવો અજ્ઞાતકાળ દરમિયાન અહીંથી પસાર થયેલા એ વખતે એમણે પોતાના કદ પ્રમાણે 5 લિંગોની સ્થાપના કરી અને એની બાજુમાં ગંગાનું આવર્તન કર્યું એટલે આનું નામ ગંગેશ્વર મહાદેવનું પડ્યું। ગંગેશ્વર મહાદેવનું ધામ એ 5000 વર્ષ કરતાં પણ પુરાણું છે એવો આપણો ઇતિહાસ અને પેલો પાંડવ યુગ ગણાય છે। એનો સ્થાપના કાળ પાંડવ યુગ ગણાય। 22મા કળિયુગમાં
પ્રભાસ ક્ષેત્ર બન્યું. પ્રભાસ ક્ષેત્રનો એરિયા હતા 367 ચોરસ માઇલનો, અને એમ કહેવાય છે કે દીવનો પણ એમાં સમાવેશ થતો હતો. ભારતના વન પર્વમાં જણાવ્યા પ્રમાણે પાંડવો સૌરાષ્ટ્રમાં વિહરતા હતા ત્યારે એ લોકો ફરતા ફરતા આ પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા. પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા પછી એ લોકો અહીંયા દીવમાં આવ્યા, અને પાંડવોની એક ટેક હતી કે શિવ પૂજન કર્યા વિના ભોજન ન લેવું. એક દિવસ સંધ્યાકાળ થવા આવી છતાં પણ ક્યાંય શિવના દર્શન ન થયા, એટલે પાંડવોની ટેકની પૂર્તિ માટે એ લોકો આ ગુફામાં આવી અને પાંચે ભાઈઓએ પોતાના કદ અને રૂપ અનુસાર અહીંયા શિવલિંગોની સ્થાપના કરી, પૂજા અર્ચના કરી અને 1 માસ અહીંયા રહ્યા. આજે પણ અહીં જોઈ શકાય છે કે ગંગેશ્વર મહાદેવની દક્ષિણ બાજુએ કુંડ છે, જેમાં દરિયામાં ઓઢ હોય ત્યારે મીઠા પાણી જેવું ગંગાજળ મળે છે. આ જગ્યા પર દીવના દરિયામાં આવેલા નાગવા બીચ પર વહાણ આવતા અને ત્યાંથી ગાડા વાટમાં આવીને ધંધો વેપાર કરતા હતા. પહેલાના સમયમાં વહાણો મારફત પારસીઓ ધંધો વેપાર કરતા અને દીવમાં પણ કરતા. આ મંદિરમાં જેઓ ભક્તો પગ મૂકે છે તેમને એકદમ આહલાદક અનુભવ મળે છે. મંદિરમાં પ્રવેશ કરો એટલે એવો અનુભવ થાય જાણે સમુદ્ર જાતે જ તમારા માટે શિવલિંગ પર જળાભિષેક કરીને તેને એકદમ સ્વચ્છ કરે છે. જેવા શિવલિંગ પર તમે પુષ્પો અને બિલ્વપત્ર અર્પણ કરો એટલે તરત જ બીજું મોજું આવે અને બધું જ પોતાની સાથે વહાવીને લઈ જાય. દરિયાની સુંદરતા તો અવર્ણનીય હોય છે, અને તેની આસપાસ જો મંદિર હોય તો તે સોનામાં સુગંધ ભળ્યા જેવું છે. એક તરફ આહલાદક મદમસ્ત દરિયો અને બીજી તરફ શાંતિ અર્પે તેવું શિવ મંદિર. એવી માન્યતા છે કે અહીં જે 5 શિવલિંગ છે તે 5 પાંડવોના શિવલિંગ છે. સૌથી મોટું શિવલિંગ સૌથી મોટા ભાઈ યુધિષ્ઠિર અને સૌથી નાનું શિવલિંગ સહદેવનું છે. આ મંદિર પ્રત્યે ભક્તોની આસ્થા જોડાયેલી છે, અને એટલે જ જેટલા ભક્તો અને મુસાફરો આ દીવ ફરવા આવે છે તેઓ અહીં દર્શન ચોક્કસ કરે છે. દીક્ષિતા પરમાર સાથે ધર્મલોક ડેસ્ક GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જાણીશું ઇન્ટરનેશનલ શિવ કથાકાર ડોક્ટર લંકેશ બાપુ પાસેથી કૈલાશના મહત્વ વિશે. તે પહેલા હાલ સમય છે એક નાનકડા વિરામનો. લઈએ વિરામ. Om